નમસ્કાર દોસ્તો. ચાલો આજે આપણે બધા સાથે મળીને એક એવી જાદુઈ દુનિયાની સફર કરીએ, એક એવી જગ્યા કે જ્યાં સોના કરતાં પણ વધારે કિંમતી ખજાનો છુપાયેલો છે. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ આપણી આ વાર્તા સોનગઢનું સોનેરી હૃદય. અને હા, આ સુંદર મજાની વાર્તા આપણને સંભળાવી રહ્યા છે શ્રી રમેશભાઈ બી ચૌધરી. તો ચાલો હવે સીધા જ સોનગઢના એ રહસ્યમય જંગલમાં જઈએ જ્યાં એક જાદુઈ ગુફા આપણી બધાની રાહ જોઈ રહી છે. વિચારો, ખૂબ સુંદર પહાડોની વચ્ચે એક મજાનું ગામ છે જેનું નામ છે સોનગઢ. અને આ ગામની બરોબર બાજુમાં છે એક ગાઢ ઘનઘોર જંગલ. અને ખબર છે, આ જંગલમાં એક રહસ્યમય જાદુઈ ગુફા આવેલી છે. પણ એ ગુફાની એક ખાસ વાત છે. એનો દરવાજો ફક્ત એવા લોકો માટે જ ખુલે છે જેઓનું દિલ એકદમ સાફ હોય, એકદમ સોના જેવું. હવે આ ગામમાં બે છોકરાઓ રહે છે, બંને એકબીજાથી સાવ અલગ. એક છે આર્યન, ભલે એ ગરીબ છે પણ ખૂબ જ મહેનતુ અને દયાળુ છે. અને બીજો છે વિક્રમ, જે ખૂબ લોભી અને અહંકારી છે. એને તો બસ બધું પોતાને જ જોઈએ. હવે થયું એવું કે એક દિવસ પેલા લોભી વિક્રમને ગુફાના ખજાના વિશે ખબર પડી. બસ એના મનમાં તો લડ્ડુ ફૂટ્યા. એ તો વિચારવા લાગ્યો, વાહ, સોનું, હીરા, હું તો રાજા બની જઈશ. અને એવું વિચારતો વિચારતો એ તો દોડ્યો સીધો જંગલ તરફ. પણ અરે, ત્યાં પહોંચીને જોયું તો ગુફાનો દરવાજો તો બંધ હતો. અને દરવાજા પર સોનેરી અક્ષરોમાં કંઈક લખ્યું હતું. શું લખ્યું હતું ખબર છે? એમાં લખ્યું હતું, જે પોતાની પાસે રહેલી છેલ્લી વસ્તુ પણ બીજાને આપી દેશે, એના માટે જ આ દરવાજો ખુલશે. આનો શું મતલબ હશે ભાઈ? વિક્રમે તો તરત જ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. એની પાસે સોનાનો એક સિક્કો હતો. એણે સિક્કાને જોયો અને વિચાર્યું, ના, આ તો મારો છે, હું કોઈને શું કામ આપું? મારે તો આખી ગુફાનો ખજાનો જોઈએ છે. બસ એના લોભને કારણે એને કાંઈ સમજાયું જ નહીં અને બિચારો નિરાશ થઈને પાછો ઘરે જતો રહ્યો. હવે આવે છે વારો આપણા આર્યનનો. બીજા દિવસે આર્યન એ જ જંગલમાં લાકડા કાપવા માટે આવ્યો. એ તો પોતાના કામમાં જ ખુશ હતો. એને ખજાના બજાનાની કોઈ વાતની ખબર પણ નહોતી. જ્યારે આર્યન ત્યાંથી પસાર થતો હતો ત્યારે એણે જોયું કે એક વૃદ્ધ દાદા ખૂબ જ ભૂખ્યા હતા. હવે આર્યન પાસે એના પોતાના ખાવા માટે ફક્ત એક જ રોટલી હતી. પણ એણે એક સેકન્ડ પણ વિચાર ન કર્યો. એણે તરત જ પોતાની એ રોટલી પેલા દાદાને આપી દીધી. અને જેવી આર્યને રોટલી આપી કે તરત જ એક જાદુ થયો. પેલા વૃદ્ધ દાદા તો અચાનક ગાયબ થઈ ગયા. અને ધડામ, સામે પેલી ગુફાનો મોટો પથ્થરનો દરવાજો આપોઆપ ખુલી ગયો. આર્યનની તો આંખો જ પોળી થઈ ગઈ. એ તો આશ્ચર્યમાં પડી ગયો. એ ધીમે ધીમે થોડો ડરતા ડરતા ગુફાની અંદર ગયો. વિચારો તો, અંદર શું હશે? સોનું? હીરા? ચાલો આપણે પણ એની સાથે જ અંદર જઈને જોઈએ. પણ અરે, આ શું? ગુફાની અંદર તો ક્યાંય સોનું કે હીરા હતા જ નહીં. એના બદલે આખી ગુફા તો જ્ઞાનથી ભરેલા જાદુઈ પુસ્તકો અને અનાજના મોટા મોટા ઢગલાથી ભરેલી હતી. કેવો વિચિત્ર ખજાનો, નહીં? અને ત્યારે જ ગુફામાંથી એક અવાજ આવ્યો. એ અવાજે કહ્યું, સાચું ધન એ નથી જે તિજોરીમાં ભરાય, પણ સાચું ધન તો એ છે જે કોઈ ભૂખ્યાનું પેટ ભરે અને કોઈના મગજને જ્ઞાનથી પ્રકાશિત કરે. આર્યન સાચા ખજાનાનો મતલબ સમજી ગયો. એણે ગુફામાંથી અનાજ લીધું અને ગામના બધા જ ગરીબ લોકોની મદદ કરી. અને પેલા જ્ઞાનના પુસ્તકોમાંથી જે કંઈ શીખ્યો એ બધું જ એણે ગામના લોકોમાં વહેંચ્યું. તો આ વાર્તા પરથી આપણે શું શીખ્યા? એ જ કે સાચું સુખ અને સાચી સંપત્તિ તો બીજાની મદદ કરવામાં જ છે, નહીં કે સોના ચાંદી ભેગા કરવામાં. તો હવે એક સવાલ છે જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આપણા માટે સાચું ધન શું છે? જરા વિચારજો.